સોનું કહેવાય છે કે આ એક એવી ધાતુ છે જે સારામાં સારી દોસ્તીને પણ કસોટી પર ચડાવી દે છે. તો ચાલો આજે વાત કરીએ ધ ગોલ્ડ બિસ્કિટ અફેરની, એક એવી કહાણી જ્યાં લાલચ અને મિત્રતા વચ્ચે એકદમ જોરદાર જંગ છેડાઈ જાય છે. આખી કહાણીની શરૂઆત થાય છે એક રકમથી. કેટલી? 85 લાખ રૂપિયા. જરા વિચારો, આટલી મોટી રકમ જો અચાનક કોઈના હાથમાં આવી જાય તો શું થાય? આખું જીવન જ ઉથલપાથલ થઈ જાય નહીં? અને આ જ એક મોટો સવાલ છે. જ્યારે કોઈ સાવ સામાન્ય માણસના હાથમાં અચાનક આવડો મોટો ખજાનો આવી જાય ત્યારે શું થાય? શું એની દુનિયા બદલાય છે કે પછી એની આસપાસના લોકો? તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. કહાણીનો પહેલો અધ્યાય છે સોનાની અફવા. એક માણસ માટે જે અત્યાર સુધી માત્ર એક કલ્પના હતી, તે હવે હકીકત બનવાની હતી. આ કહાણીનું મુખ્ય પાત્ર છે ખેગારજી, એક સાવ સામાન્ય માણસ, જેને એક દિવસ રસ્તા પરથી મળે છે સોનાના 5 બિસ્કિટ. પણ એને ક્યાં ખબર હતી કે આ સોનું નથી, પણ એના જીવનમાં આવનારા એક મોટા તોફાનની શરૂઆત છે. અને જેવી આ સોનું મળ્યાની વાત ફેલાઈ, બસ કહાણીએ એક નવો જ વળાંક લીધો. શરૂ થયો બીજો અધ્યાય. તકવાદીઓ ભેગા થાય છે. બસ પછી તો સમજી લો કે અસલી ખેલ શરૂ. ખેગારજીના જે કહેવાતા મિત્રો હતા એ બધા પોતપોતાના અજીબોગરીબ દાવા લઈને હાજર થઈ ગયા. એક ભૂપતજી છે, એ કહે છે, અરે આ તો મારી લકી બાઇક તને ત્યાં લઈ ગઈ એટલે મળ્યું. તો વળી બાસ્કુજી જૂનો હિસાબ ખોલે છે, યાદ છે તારા લગ્નમાં ઘરેણાં આપ્યા હતા? અને ફૂમતાજી એ તો એટલા ઉતાવળા કે કહે છે, બસ એક બિસ્કિટ આપી દે, તારો નોકર બનીને રહીશ. પણ આ બધામાં એક ચહેરો સૌથી ખતરનાક હતો, હરિભાઈનો. મતલબ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક મિત્ર એવું પણ યાદ અપાવે છે, યાદ કર, વર્ષો પહેલાં મેં તને મારું અડધું કેળું આપ્યું હતું. ખરેખર લાલચ માણસ પાસે શું નથી કરાવતી. અને હવે કહાણી એક એવા તબક્કામાં પહોંચે છે જ્યાં મિત્રતાનો જે દેખાડો હતો તે ઉતરી જાય છે. ત્રીજો અધ્યાય, એક દગાખોર તરસ. હરિભાઈનો પ્લાન એકદમ પાક્કો હતો. સ્ટેપ 1, ખેગારજીને કહેવાનું કે તું બહુ થાકેલો લાગે છે. સ્ટેપ 2, પછી કહેવાનું, ચાલ તારા માટે એક સરસ શરબત બનાવું. સ્ટેપ 3, અને શરબત બનાવતી વખતે ચૂપચાપ એમાં ઘેનની ગોળી નાખી દેવાની. અને છેલ્લું, ચોથું સ્ટેપ, જેવો ખેગારજી બેહોશ થાય એવું જ બધું સોનું લઈને ભાગી જવાનું. કેટલો સીધો પણ કેટલો ખતરનાક પ્લાન. હરિભાઈ તો પોતાની યોજના પર ખુશ થતા કહે છે, અરે શરબત તો મેં જ પાયું છે. પણ એમને ક્યાં ખબર હતી કે કિસ્મત એમના કરતાં 2 ડગલા આગળ ચાલી રહી હતી. અને થયું પણ એવું જ. પ્લાન તો ખેગારજી માટે હતો, પણ શરબત પીધું કોણે? ફૂમતાજીએ. હા, એ જ ફૂમતાજી જે એક બિસ્કિટ માટે ગુલામ બનવા તૈયાર હતા. શરબત ગટગટાવ્યું ને ત્યાં જ ઢળી પડ્યા. બસ આખી બાજી પલટાઈ ગઈ. જ્યાં લાલચનો માહોલ હતો ત્યાં હવે ડર અને ગભરાટ ફેલાઈ ગયો. આ એક ઘટનાએ બધું જ ઊંધું પાડી દીધું. અને આપણે આવી પહોંચ્યા છીએ કહાણીના ચોથા અને સૌથી રોમાંચક તબક્કામાં, છેતરપિંડીનો પર્દાફાશ. ફૂમતાજીના જમીન પર પડતા જ ચારે બાજુ એક જ સવાલ ગૂંજવા લાગ્યો. ભાઈ, આ શરબતમાં એવું તે શું હતું કે માણસ આમ ઢળી પડે? હવે ચારે બાજુથી દબાણ વધ્યું એટલે હરિભાઈનું જૂઠ લાંબુ ટકી શક્યું નહીં. એમને કબૂલ કરવું જ પડ્યું કે એમાં ઘેનની ગોળી હતી. પણ જો ગોળી હતી તો હવે સૌથી મોટો સવાલ એ હતો કે આ શરબત ખરેખર કોના માટે બનાવવામાં આવ્યું હતું. અને આખરે બધું જ સાફ થઈ ગયું. હરિભાઈએ કબૂલ કરી લીધું, આ શરબત મેં ખેગાર માટે બનાવ્યું હતું, મારે એને બેહોશ કરવો હતો. બસ એમની કહેવાતી મિત્રતા અને દયાનો આખો નાટક પૂરો થઈ ગયો. આખી ઘટના, આ દગો, આપણને કહાણીના સૌથી ઊંડા અને મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખી દે છે. તો પછી મિત્રતાની સાચી કિંમત શું? જો આખી કહાણીનો સાર કાઢીએ તો ખબર પડે કે આ લડાઈ મિત્રતા અને સંપત્તિ વચ્ચેની હતી. એક તરફ હતા વર્ષોના સંબંધો, વફાદારી અને વિશ્વાસ, તો બીજી તરફ હતી અચાનક હાથમાં આવેલી દોલત, જેણે લાલચ અને દગાને જન્મ આપ્યો. સાચું કહીએ ને, આ સોનાએ દરેકના ચરિત્રની અસલિયત સામે લાવી દીધી. અને અંતે આ કહાણી એક મોટો સવાલ આપણી સામે મૂકીને જાય છે.
જ્યારે સામે સોનું કે સંપત્તિ દેખાય ત્યારે શું ખરેખર કોઈના પર વિશ્વાસ મૂકી શકાય? આ કહાણી ખાલી ખેગારજીની નથી, પણ કદાચ આપણા બધાની છે, કારણ કે એ માનવ સ્વભાવ અને મનમાં છુપાયેલી લાલચની વાત કરે છે.